આવ આવ આવી જા મારા ફાધર. જય શ્રી કૃષ્ણ અંકલ. સુખી રાખે બાપુ. કોણ છે? સંધ્યા. હા પણ સંધ્યા તો છે, પણ શું આમ થાય? અરે આ છોકરી સાથે હું લગ્ન કરવા માંગુ છું. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અરે મૂર્ખા, તારો મગજ છે કાંઈ? તારી સગાઈ તો ફાલ્ગુની હારે થઈ ગઈ છે, તો આની સાથે કઈ રીતે શક્ય બને? અરે પણ સગાઈ થઈ છે ને, લગ્ન તો નથી થયા ને હજી. હા, લગ્ન તો નથી થયા ને, પણ હવે આ મને ગમે છે તો મારે આની સાથે લગ્ન કરવા છે. એને ના પાડી દઈશું ને આપણે. વાહ વાહ વાહ, ઢીંગલા ઢીંગલીના ખેલ એમ ને? આપણે સંબંધ કરવાના, સમાજમાં રહેવાનું છે કે પછી બધું પૂરું કરી દેવાનું છે? એ પણ એવું કોણે કીધું? આ કેટલાય કિસ્સાઓ એવા બનતા હોય, સગાઈ તૂટે છે, સગાઈ થઈ જાય છે, લગ્ન થઈ જાય, લગ્ન અને ઇવન છૂટા છેડા બી થઈ જાય, 10-10 વર્ષ પછી કરે છે, તો હજી તો સગાઈ થઈ જાય, લગ્ન ક્યાં થયા છે? એમાં શું 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 મોટી વાત છે? હું ના પાડું છું, બોલો. અને પણ આ દુનિયા કૂવામાં પડે એટલે આપણે પડી જવાનું. અને સંધ્યા, શું નામ? હા, સંધ્યા. સંધ્યા. હા, તો તને નથી ખબર કે આની સંબંધ સગાઈ થઈ ગઈ છે એમ? સોરી અંકલ, મને નહોતી ખબર. અરે તારે કઈ સોરી કહેવાની જરૂર નથી. તું શા માટે સોરી કહે છે? હું તને અહીંયા લઈને આવ્યો છું ને, હે? હા, બધું તો મારે ફોડવાનું છે. અરે પણ તારે ફોડવાનું એટલે પણ મારી વાત તમે સાંભળી લો. એને છે ને ના પાડી દેવાની છે. હું આની સાથે જ લગ્ન કરીશ. આ મને ગમે છે, એ નથી ગમતી હવે તો. બોલે છે કેવો પાછો? આ મને ગમે છે, આ નથી ગમતી, એટલે તું શું વિચારે છે? અને તને પણ થોડોક વિચાર તારે એને નો બે શબ્દ કહેવા જોઈએ કે પણ આ વસ્તુ અંકલ, નથી, મને નો તો થાય એમ, ખબર જ નહોતી. અશક્ય છે એમ. જો તમારે એને કંઈ કહેવાની જરૂર નથી. જે પણ કહેવું હોય ને મારી સાથે વાત કરો. એને હું અહીંયા લઈને આવ્યો છું, એની મરજીથી નથી આવી. અને એ કાયમ માટે હવે આ ઘરમાં જ રહેશે, કારણ કે આ ઘરની વહુ આ બનીને આવશે, પેલી નહીં. એટલે તમારે છે ને મને બહુ સલાહ સૂચન નહીં દેવાનું. તમારે એને કહી દેવાનું કે મારા છોકરાએ ના પાડી દીધી, વાત પૂરી થઈ જાય. એમાં સમાજનો આ બધો ડરની ક્યાં વાત આવે છે? એટલે એને ના પાડ દો એમ? હા. અરે પણ મૂર્ખા જેવી વાતો શું કરે છે? તું મારો બાપ છો કે હું તારો બાપ છું કે છે ના પાડી દો એમ? અરે પણ હું પણ દીકરાની ખુશી મહત્વની હોય કે સમાજની પરવા કરવાની? અરે દીકરાની ખુશી બધાને મહત્વની હોય, પણ કંઈક એની માન મર્યાદા હોય કે ન હોય? ઢીંગલા ઢીંગલી ખેલની જેમ તું આવ ને તું ના, તું જાણ, તું આવ, આ કેવી વસ્તુ ગણાય? જો આ છે ને, તમે મારી પાસે ખોટી દલીલો કરી રહ્યા છો. મેં કહ્યું ને કે મારે એની સાથે સગાઈ નથી રાખવી, આની સાથે લગ્ન કરવા છે, તો પછી શા માટે મને તમે આમ જબરજસ્તી કરો છો? તું જે મને ખોટી પંચાયતની વાત કરે છે ને, અત્યારે તું મારી હારે ખોટી પંચાયત કરશો એ મને દેખાય છે. એક કામ કરો જે શક્ય નથી એ વસ્તુ શક્ય કરવાની કોશિશ કરી રહ્યો છો તું. રાજ, હું અત્યારે જાઉં છું, તમે બંને વાત કરી લો. જો. ખોટું હું ઊભી છું ને તમારે મારી લોકોને. વાત સાંભળ, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો છું ને. હે? હા, પણ તું તારા પપ્પા સાથે વાત કરી લે, આપણે પછી મળીએ છીએ. ઠીક છે. સારું. થોડું કઈ જુઓ, આ છે ને પેલી છોકરી અહીંયા ઊભી હતી અને ન બોલવાનું બોલતો તો તમને કઈ વિચાર નથી આવતો? મેં તને ગાળું દીધી? ગાળો નથી નખ દીધી. જેમ તેમ કહી દીધું? એક બાપ તરીકે બે શબ્દ તો કહેવાની ફરજ હોય કે નહીં અમારી? એમાં હું એને મોર તરફ ખરાબ કરી દીધું? જો મારી વાત સાંભળી લો, મેં તમને કહી દીધું ને કે મારે ફાલ્ગુની સાથે સગાઈ નથી રાખી, મારે આ સંધ્યા સાથે લગ્ન કરવા છે. આની સામે ઊભી થઈ અને હું જેમ તેમ તને બોલ્યો, તને શરમ લાગી ગઈ? હે? દુઃખ લાગી ગયું? આ તું આ મને કહે છે ના પાડી દો, ના પાડી દો, એટલે એટલે એનું દુઃખ કાંઈ નહીં? અરે તું કઈ રેડી, હું કવિ ખોટું વાત કરે છે? શા માટે તમે મારી સાથે ખોટી બહેસ કરો છો? આ તમારે એવું વિચારવું જોઈએ કે છોકરો રાજી છે એમાં આપણે રાજી રહેવાનું હોય, તો બીજાનું વિચારો છો. અને જો હવે છે ને એકવાર કીધું ને એટલું જ તમે કરજો. ખોટી લાંબી મારી લપ નહીં કરતા. બસ બસ એકની ભૈયા છે તારા વાત માનવી નહીં. અરે પોતાના દીકરાની ખુશી વિચારો ને. અરે હું તું મારો એકનો એક દીકરો છો, તારી ખુશી મારે માનવાની જ હોય હા, ભાઈ. બસ તમારે છે ને હું કહું એટલું કરવાનું છે. શું કીધું મેં? હા, હું કહું એટલું કરશો ને? થોડું વિચારવાનું વિચારવાનું નહીં. હા, ડાયરેક્ટ હા વિચારવું તો પડે ને. હું કહું એ જ તમારે કરવાનું છે. તમે મારા બાપ છો, હું કહું એ જ તમારે કરવાનું. ઓકે? હા. ઓકે. હે ભગવાન, તડકો પણ ઉપડી ગયો છો. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. ના બેસવું નથી. અરે કેમ?
બેહો તો ખરા. થોડુંક કામ હતું એટલે આવ્યો છે. અરે. બેસવું નથી. કામ હોય તો પણ બેહીને વાત કરો ને. ના, એક કામ કરો ને, પેલા ફાલ્ગુનીને બોલાવો ને, થોડીક વાત કરવી છે. ફાલ્ગુનીને આ બેન, એ બેન, હા મારા વીરા. આ તારા સસરા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો પપ્પા? હા, સારું છે. અચાનક કઈ તકલીફ તો નથી થઈ ને? એવું જ કઈ લાગે. કામકાજ છે? એ કાંક મૂંઝવણમાં હોય ને એવું તો લાગે છે. બેઠાય નહીં. એમાં બેસો ને, હું ચા નાસ્તો બનાવી લઉં. હા. નહીં, થેન્ક યુ, આભાર. પણ કહેવાનો મતલબ હા. શું વાત કરું, કેમ કરું, મારા દીકરાએ મને કંઈક મુસીબતમાં નાખી દીધો છે. મુસીબતમાં નાખી દીધા એટલે આજે એટલે શું કર્યું? હા. મને કઈ સમજાયું નહીં. શું થયું છે પપ્પા? જે હોય એ બોલો ને. ઈ મને કઈ રીતે કહું, જુઓ, તમ તારે જે વાત હોય ને એ તમે કહી દો. હા, આવી કઈ રીતે- તકલીફ હોય તો હું ઘરે આવું. હા. કઈ કામકાજ છે ઘરે હા. તો હું ત્યાં બતાવી એવું દઉં. એમ કોઈ ઘરની કામકાજની તકલીફ નથી, પણ એ તકલીફ એવી નાખી છે ને હા. વ્યવહારિક, જે મને કહેતા થોડુંક આમ શરમય લાગે છે ને આમ આંચકોય લાગે છે. કહું કઈ રીતે કહું એમ થાય છે. બીજું કંઈ હવે બહુ વિચારવાનું નહીં હોય પપ્પા. જે પણ હોય ને ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું. હા. નહીં. જો અશોકભાઈ, હા. જરાક વાત એમ છે કે મારો છોકરો કોઈ છોકરી, આપણે શું નામ લીધું હતું, સંધ્યા નામની, હા. એને લઈને આવ્યો તો મારી પાસે ઘરે. કેમ? અને એ એમ કહે છે કે એને પ્રેમ કરે છે, અને તમે આજે ફાલ્ગુની યારે આપણો સંબંધ કર્યો એ તમે એને ના કહી દો એમ. તો તમે શું કીધું એને? અને આવી રીતે અચાનક હું પણ એ જ કહું છું કે જ્યારે જોવા માટે આવ્યા હતા ત્યારે એમની થોડીક શરતો હતી કે પહેલા 2-3 વાર મળીએ, ફરીએ, પછી સગાઈ કરી. અને એ બધું એમની શરતો પ્રમાણે તો ચાલ્યું છે. અમે ફરવાએ ગયા હતા, મળ્યા પણ હતા. એ પછી એમણે હા પાડી, પછી તો સગાઈ કરી છે. તું સાચું છે બેટા, તારી વાતે ખરા ખોટી નથી, પણ કહેવાનો મતલબ આ એક કહેવાય છે ને કે મા વગરનો દીકરો, દીકરાની આગળ એક બાપ નર્વસ થઈ જાય, હારી ગયો એ બાજી, એની જેવું થયું છે અશોકભાઈ. મારે ન છૂટકે આ શબ્દ તમને કહેવા પડે છે. હો, મારી વાત સાંભળો. હા, મારી બેને એના માટે કેટલા સપના જોયા હતા. અને બીજી વાત એ કે આ હગાઈ થઈ ત્યારે તો એણે હાશ પાડી હતી ને, અને એને અમારી બેન પસંદ ન હોય તો ત્યારે જ ના પાડી દે. પણ અત્યારે કેવું તમને હવે? જો આવી રીતે તમે આવી વાત કરો છો ને તો મને કઈ સમજણ નથી પડતી. રાજા મારી સાથે શું કામ આવું કર્યું? કેમ? સાચું કહું ને તો હું રાજને પસંદ કરવા લાગી હતી, પ્રેમ કરવા લાગી હતી. અને હવે તમે કહો છો કે સગાઈની ના પાડે છે, એટલે લગ્નની ના પાડે છે, તો મારે શું કરવું? ક્યાં જવું? અરે નાલાયક ને પેલી છોકરી, શું નામ લીધું, સંધ્યા, એની સામે એને એમ ન કહેવાના શબ્દો કીધા આ છોકરાને, પણ એકનો બે નથી થતો. મને મુસીબતમાં નાખી દીધો છે. મને કે સમાજ બમાજ કાંઈ નહીં, આવું બધું આમ હોય. મેં કીધું સમાજમાં માન પાન ઇજ્જત તો કે એવું બધું કંઈ હોય નહીં અત્યારે. પણ એને એમ કહેવાય ને તમારે કે સમાજમાં લાગણી, પ્રેમ, વિશ્વાસ બધું જ છે. અને બીજી વાત એ કે તમે તો રહ્યા દીકરાના બાપ, એણે અમારું તો વિચારવું જોઈએ. હું આ ઘરની દીકરી છું. આ મારી સગાઈ તૂટી જશે તો પછી મારા ભાઈનું શું? કાલે ઉઠીને એના લગ્નની વાત કરશું તો એને કોણ છોકરી દેશે? જો હું ઘરમાં પડી રહીશ ને તો મારા ભાઈનું એ નક્કી નહીં થાય. તમે આવી વાત ન કરો અને તમે રાજને સમજાવો. મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો હું માફી માંગવા તૈયાર છું. તારી ભૂલ નથી બેટા, તારી આમાં કોઈ ભૂલ નથી. ભૂલ મારા દીકરાની છે. અને અશોકભાઈ, દુઃખથી મને કહેવું પડે છે, એક બાપ હારી ગયો દીકરાને આગળ, એટલે હું તમને તમે કેવી વાત કરો છો? માફ કરો એમ કહેવા આવ્યો છું. હું કરવું ને? જો તમે અત્યારે ડિસિઝન નહીં લો, હું એક વખત રાજને મળીશ, એની સાથે વાત કરીશ અને પૂછી લઈશ કે મારી શું ભૂલ છે. જો કદાચ એ માની જાય ને તો સારું છે, પછી તો જેમ એ કહે તે જબરજસ્તીનો સંબંધ બાંધવામાં મને કોઈ રસ નથી. અરે બેન, આ કેવી વાત કરશો તું? ભાઈ સમજ, કંઈ નહીં, તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તારી સાથે વાત કરી રહ્યો છું, તું ફોનમાં પડી છે. જવાબ આપ ને, શું કામ આવું કરે છે?
કર્યું? કેટલી વાર મેં પૂછ્યું તને કે તું મને છોડીને નહીં જાય ને જવાબ આપ, પણ તું કાંઈ જવાબ નથી આપતી. હું શું કામ તને છોડીને જાઉં? મેં એકવાર ભૂલ કરી છે, ઓછી છે. આમ જો તું મને એવી એવી જગ્યાએ લઈ આવે ને જ્યાં આ નેચર પણ મને છે ને શાંતિ નથી લેવા દેતું. એમાં એવું છે હમ. કે તું છે ને ખૂબસૂરત જ એટલી છે, એટલે આ મચ્છર પણ છે ને તારી આગળ પાછળ મારી જેમ આગળ પાછળ ફર્યા જ કરે. કેમ કે જો અત્યારે સૂરજ અને રવિ પણ તારી સામે જ છે. એ તો ઓલવેઝ મારી સામે જ હોય. હા, એટલે જ કહું છું, આ બધા છે ને આ પ્રકૃતિ પર જેટલા પણ જીવો છે ને એટલે બધા તારા દીવાના છે. એટલે બધા મચ્છર પણ તારી આગળ પાછળ જ ફરે છે. એટલે એ વાત તો સાચી, પણ આ તું મને આવું કેમ પૂછી રહ્યો છે કે તું મને છોડીને નહીં જાય, છોડીને નહીં જઈને? પણ તું હવે મને- એકવાર ભૂલ થઈ ગઈ મારાથી, મેં તને ના પાડી હતી કે આપણા બંનેના રિલેશન નથી, મતલબ હું તારામાં ઇન્ટરેસ્ટેડ નથી એ બધું. હા. પણ હવે મને ખબર પડી ગઈ છે, હું શું કામ તને છોડીને જાઉં. અને જો આ પ્રશ્ન તું પેલી ફાલ્ગુનીને લઈને કરતો હોય તો તને એ ગમતી હોય તો તું એની સાથે લગ્ન કરી શકે છે, મને કંઈ વાંધો નથી. અરે તને ખબર છે મારે ત્યાં સગાઈ કરવી જ નહોતી, પણ પપ્પા જીદ લઈને બેસી ગયા હતા કે મારે એ જ છોકરીના ઘરમાં લાવી છે. મને જેના પ્રત્યે ફિલિંગ જ નથી તો હું શા માટે એની સાથે સગાઈ કરું? મજબૂરીમાં આ બધું કરવું પડ્યું હતું યાર. એટલે એવી તો કેવી તારી મજબૂરી? મને તો એ નથી સમજાતું. મજબૂરીમાં તને કાલ સવારે કોઈ એમ કહેશે કે તું 50 વર્ષની કે તું 50 વર્ષની સ્ત્રી સાથે લગ્ન કરી લે, તું કરી લઈશ? જો પાગલ તું છે. છે ને આવી ખોટી વાતો નહીં કરે. આ પપ્પા છે તો એની વાત માનવી પડે કે નહીં? એટલે મેં પછી હા પાડી દીધી. શું કરું પછી? જબરજસ્તી કરે તો અને આ તારા પપ્પા જબરજસ્તીમાં એમ કહેશે તો કે તારા લગ્ન આ સંધ્યા સાથે તો થઈ જ નહીં શકે, તારે આ ફાલ્ગુની સાથે જ લગ્ન કરવા પડશે, તો તું શું કરીશ? તું વહી ગઈ પછી મેં પપ્પાની સાથે વાત કરી લીધી છે. પપ્પા હવે જેમ હું કહીશ ને એમ જ કરશે. એટલે તારે એ બધા સવાલો કરવાની જરૂર નથી. અહીંયા આવ્યા છીએ શા માટે આવ્યા છીએ? હું મારા સવાલો લઈને આવ્યો છું, એનો જવાબ તારે ખાલી આપવાનો છે અને પ્રેમથી વાતો કરવાની છે. ખોટા સવાલો નહીં કરવાના. બોલવા માંડ, શું સવાલ છે? સાચે તું મને છોડીને નહીં જાય ને? જતી રહીશ, હવે જતી મને જઈશ. ખબર જ હતી એટલે તું એકના એક સવાલ દર વખતે કરતો હતો. જો હજી તે સવાલ કર્યો ને તો હજી જતી રહીશ, અત્યારે જ જતી રહીશ. અરે ડર લાગે છે યાર, એટલે પૂછું છું વારે કે તું મને છોડીને નહીં કેટલી જાય વાર ને? પૂછીશ? હા, તું મને મળવા આવ્યો ને ત્યાર પછી આ 25મી વખત તે મને પૂછ્યું છે કે તું મને છોડીને નહીં જઈને, તું મને છોડીને નહીં જઈને. અરે જવાની હોત તો અહીંયા ઊભી હોત. હા, ગાંડા જેવી વાતો કરે છે. પણ આ તો એક ડર લાગતો હોય ને કે તું જો છોડીને જતી રહીશ ને તો હું કેવી રીતે જીવી શકીશ. એટલે એકના એક સવાલ રિપીટ કરું છું, પણ હવે નહીં પૂછું. હવે મને ખાતરી થઈ ગઈ કે તું મને છોડીને ક્યાંય નહીં જાય. હવે આપણા જ લગ્ન થશે એટલે ઓલી જગ્યાએથી મને છુટકારો મળશે જે મારા પપ્પાએ મને જબરજસ્તી બાંધી દીધો. પણ એ માનશે ખરા? અરે નહીં માને તો હું મનાવીશ ને. અને આમ પણ મેં એને સાફ શબ્દોમાં કહી દીધું છે કે તમારે છે ને મારી ઉપર પણ જવાની જરૂર નથી, હું જેમ કહું એમ કર્યા કરું. પણ પેલી ફાલ્ગુની છે એ માનશે ખરી? કારણ કે એ તો તને ખબર છે ને અરે એ કોઈનું શું કામ માને એવું. એ શું કામ નહીં માને? સગાઈ તો મારે કરવાની છે ને, મારે રાખવી કે નહીં મારે જોવાનું. હું ના કહી દઈશ એને, પછી એને જે કરવું એ કરે. પણ આમ જો આવી રીતે કોઈ છોકરીને હર્ટ ના કરાય ને યાર. અરે યાર એટલું બધું છે જ નહીં ડીપમાં તું વિચારે એવું. આ તો કહેવાય ને કોમ્પ્રોમાઇઝના સંબંધ છે બધા, જબરજસ્તી બાંધી દીધેલા સંબંધો. એટલે એમાં છે ને બહુ પ્રેમ કે લાગણી કે એવું ના કાંઈ ના હોય, એટલે એટલી બધી ઇફેક્ટ નહીં પડે. એ બધું તું નહીં વિચાર, તું ખાલી આપણા બેનું વિચાર. એ બધું છોડી દે. ફાલ્ગુનીને જે કરવું હોય એને કરે ને એની રીતે કરી લેશે, એનું ફોડી લેશે. અચ્છા. હું તને શું કહું, હમ. સામે જો સામે શું દેખાય છે? ઝાડવા, બીજું શું દેખાય? ઝાડવાની બાજુમાં પણ કંઈ છે એ મેં કહ્યું. બીજું ઝાડું? એ બેઉની વચ્ચે જો એક બોર્ડ મારેલું છે, એના પર શું નામ લખ્યું છે એ જોવાનું કહું છું. અને ઝાડવા જોવે છે, ત્યાં લખ્યું છે જો S અને R દેખાય છે? હા, એ તો દેખાય છે. હા, તો હું એ જ કહું છું, એ નથી જોતી ને ઝાડવા જોવે છે. કેમ? એ તે લખાવ્યું છે? અરે લખાવ્યું ભલે ના હોય પણ નામ તો આપણા બેઉનું છે ને એમ. એટલે હવે ઘરે જઈએ.
ટાઈમ થઈ ગયો. બાય. શું બાય? અરે પણ ઊભી રે. આ બાય ઘડીકમાં. રાજ, એ રાજ, શું છે? અહીંયા આવો. આવ 2 મિનિટ ખમો. અરે 2 મિનિટ 3 મિનિટ હું કરે? આવને બાપા, કામ છે તારું. બેસ. છે રાડો નાખો બરો. શું કોઈ શાંતિ રે? હું એટલો બધો બિઝનેસ કે 2 મિનિટ ખમો આવું, 2 મિનિટ ખમો મારો આવું. ફોન છે ને ચાર્જમાં હતો, એ લેતો હતો, બીજું કઈ કામ નતું. બોલો શું કામ છે? જો, પહેલી વાત તો એ કે હું તને જે કહેવા જાઉં છું ને, પહેલાં તો શાંતિથી સાંભળજે. હા. જરા પણ ગુસ્સો કરીને આડોવળો જવાબ નહીં આપતો, બરાબર? હા પણ પેલા ઓકે ઓકે. ફરી જાતો નહીં. અરે બોલો ને, શું કેવું છે તમારે? ગુસ્સો નહીં કરું, બસ નહીં કરું ગુસ્સો. તો જો તારા કહેવાથી હું ફાલ્ગુનીના ઘરે એના ભાઈને મળવા ગયો હતો, સંબંધની ના કહેવા માટે. શરમથી કીધું ના, જોકે મને બહુ ખુશી નહોતી. અને ફાલ્ગુનીએ એવો નિર્ણય આપ્યો છે કે એકવાર હું રાજને મળી લઉં પહેલાં, પછી બધી વાત. પણ એમાં મારે શું મળવાની જરૂર છે? તમે એને જેને ના પાડી દીધી એટલે સમજી લેવાનો, વાત પૂરી, સંબંધ ત્યાં પૂરા. હવે એને મારે શું મળીને શું કામ છે? ફાલ્ગુનીને હું શા માટે મળું? શું કામ મળવું છે મારે? સંબંધ પૂરા હું ના કહીને જ આવ્યો છું. અશોકને હાથ જોડીને આવ્યો, કીધું ભાઈ આ નથી. પણ એ ફાલ્ગુનીનું કહેવાનું એમ છે કે એકવાર મને પહેલાં રાજને મળવું છે. અમે બે પ્રેમ કરતા હતા, 2-3 વાર અમે મળ્યા, પછી સંબંધ કર્યો ને. એમનેમ તો નથી કર્યો સંબંધ. હવે એ બધી વાતોનો કોઈ મતલબ નથી પપ્પા. એને હવે અને એને પણ એ બધું વાત જાણીને શું કામ છે? શા માટે એને મને મળવું જોઈએ? હા, આ બધા ગળેલા મુર્દા શા માટે ઉખેડવા જોઈએ? તને લાગે કાંઈ મતલબની વાત નથી, પણ એ છોકરીની જાત છે, એને તો થાય ને કે પહેલાં મળવું તો ખરી. ડાયરેક્ટ ડિસિઝન હા ના પાડે એટલે સારું નહીં, એમ થોડું હોય. જુઓ, મારે છે ને એને મળવું નથી. તમે એને કહી દેજો કે મારો દીકરો તમને મળવા નથી માગતો, આ સગાઈ નથી રાખવી, સંબંધને પૂરો કરો, વાત પૂરી. નથી મળવું એટલે તને પ્રોબ્લેમ હશે મળવામાં? અરે તને ખાઈ જાહે, પણ એને પકડી લે. અરે પણ હું એને મળીશ તો એ છે ને ઇમોશનલ ડ્રામા કરશે, આમ છે ને તેમ છે ને, અને મને પાછો લાગણીઓમાં વણમાં તાણવા માટે મજબૂર કરશે. એના કરતાં છે ને જે છે એ એમને ના પાડી દે, વાત પૂરી થઈ જાય. એ કોઈ વસ્તુ નહીં બને, તારે એકવાર એને મળવા જવું પડશે, બસ. અરે પણ મારે નથી મળવું, ના પાડી. હું નથી મળવું એમ? ના ના, પહેલા તને મેં કીધું ગુસ્સો નહીં કરતો એમ. મળને તને પ્રોબ્લેમ શું છે એકવાર મળવામાં? અને જો સાંભળ, ચોખ્ખી વાત કરું, નહીં મળે ને તું તો પેલી હું આ તારી બોલી આવી હતી છોકરી સંધ્યા, હા, એને હું નહીં અપનાવું, ચોખ્ખી વાત કરું છું. પહેલાં એને મળ, જે નિર્ણય આવે પછીની વાત પછી. અરે પણ તમે તો આ તમે ઇમોશનલ બ્લેકમેલ કરો છો મને. અરે વાહ, તું પેલી હું ના મને ભૂલાઈ જાય, એ આવી ત્યારે તું મને શું કરતો હતો? બહુ વાલથી આરતી ઉતારતો હતો મારી. હવે હું ત્યાં મળીશ ને, અને તો એ ખોટી લપ કરશે એટલે મળવાની ના પાડું છું. એ જે હોય તે તારે વિચારવાનું છે. તું ના કેવડાવે છે ને એટલે પ્રોબ્લેમ થયો ને. એકવાર મળી લે, પછી જોઈએ બધું આગળ. જો આગળ મારે કંઈ જોવું નથી. આગળ મારે કંઈ જોવું નથી. હું મળવા જઈશ, બસ તમે કહો છો ને તો એકવાર એને મળી લઈશ, પણ એની સાથે હું સંબંધ રાખવાનો નથી. આ તમારી ખુશી માટે અને એની ભડાસ કાઢવા માટે હું એને મળી લઉં છું, બસ. તારી ખુશી માટે હું રાજી છું એવું નથી કહેતો, પણ બેટા એક વખત એને મળી લે, બસ મારું એમ કહેવાનું. તું વિરોધ કર ને એટલે મને ગુસ્સો આવી જાય. મળી લે એટલે એક વાતનો ખુલાસો તો થાય કે ન થાય? હું એને મળી લઈશ, બસ. હા, પણ તમે એને, એના ભાઈને, બધાને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે આ સંબંધ હું રાખવાનો નથી. એટલે ખોટી લપ કરી અને વારાઘડી આ બધી મીટિંગો ગોઠવે એવું કોઈ કામ કરે નહીં. મીટિંગો હવે કરવાની થતી નથી. હું મારી રીતે ફાલ્ગુનીને મળી લઈશ, એને જે એવું હોય છે એ કહી દેશે. બસ ભાઈ તું એકવાર મળ, બસ મારું કહેવાનું એમ છે. પછી જોયું છે આગળ. તમે હવે ખુશ? હું એને મળી લઉં એટલે ખુશની વાત નથી, તારી ખુશીમાં જ અમારી ખુશી હોય. મળ એકવાર એટલે મને પણ સંતોષ થઈ જાય કે હાલો તમારી વાત માની. ઓકે, તમારી વાત મેં માની લીધી. હવે હું નીકળું, મારે ઓફિસ જવા માટે લેટ થાય છે. હા, તો મળજે ખરો એકવાર. બાના કાઢીને નથી મળ્યો ને ન મળીને એમ ન હા કરતો. મારા બાપ, હા મળી લે. બસ. હજુ સુધી નહીં આવ્યો. એ મને મળવા આવશે કે નહીં?
કાંઈ સમજાતું નથી. કેટલા વાગે આવશે? કેમ છો? તમે કોણ? હું સંધ્યા. અચ્છા, સંધ્યા. હમ હા, પપ્પાએ વાત કરી હતી તમારા વિશે કે તમે અને રાજ બંને એકબીજાને પ્રેમ કરો છો. પણ મળવા માટે તો મેં રાજને બોલાવ્યા હતા ને. હા, પણ રાજની જગ્યા પર હું આવી. રાજ અને હું બંને એક જ છીએ ને. એ આવે કે હું આવું, શું ફરક પડવાનો છે? ફરક તો પડે જ ને. રાજ રાજ છે અને તમે તમે. જો મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. જે પણ વાત છે ને મારે રાજ સાથે ક્લિયર કરવી છે. પણ એક કામ કરો, જે વાત કરવી તમે મને કહી દો, હું રાત સુધી પહોંચાડી દઈશ. કેવી વાત કરો છો? મારે રાજ સાથે મારી પર્સનલ વાત કરવી હોય તો એ તમને શું કામ કહું? પણ એમાં એવું છે ને કે રાજ એની બધી જ પર્સનલ વાત મને શેર કરે છે, એટલે પર્સનલ જેવું અમારા બંને વચ્ચે કંઈ છે જ નહીં. એ એટલે રાજ તમે મને કહી દો, હું રાજને કહી દઈશ. એ રાજ તમને શેર કરે છે ને, હું તો નથી કરતી ને. મારે તો જે વાત કરવાની છે એ રાજને કરવાની છે. અલ્ટિમેટલી તમે જે કહેશો ને રાજને, એ રાજ મને કહેવાનો જ છે. હા, પણ મારે જે વાત કરવી છે એ રાજને જ કરવી છે, તમને નથી કહેવી. ચાલો, મારે એને ગાળો દેવી હોય તો તમને દઈ દઉં? પોસાશે તમને સાંભળવાની? એમાં એવું છે ને કે ગાળો તો રાજ ખાય, સંધ્યા નહીં. સંધ્યા પછી સામે જવાબ આપે. હા, એટલા માટે તો જ કહું છું ને હા, કે રાજનું કામ હતું, તમારું નહીં. એટલે ગાળો આપવી હતી તમારે ને? હા, તો આપવી જ હોય ને. જે વ્યક્તિએ મારી સાથે આવું કર્યું હોય તો શું એની આરતી તો નહીં ઉતારું ને હું? હો, પણ એણે એટલું બધું ગાળો ખાવા જેવું કામ નથી કર્યું. એટલે શું છે, તમે 4 ફેરા તો નથી ફરી ગયા કે તમે આટલું બધું ગુસ્સો કરો, ગાળો આપો? કોઈ સહન ના કરે બેન, રહેવા દો. 4 ફેરા નથી ફર્યા ને તો શું થઈ ગયું? અમે બંનેએ સગાઈ કરી લીધી છે અને લગ્ન સુધી વાત પહોંચવાની જ હતી. એમાં વચ્ચે તમે આવી ગયા. અને રહી વાત એ કે 4 ફેરા ફર્યા હોય કે નહીં ફર્યા હોય, કોઈની લાગણીઓ સાથે રમવાની એને શું જરૂર હોય? એ વાત તો સાચી. જો હા, રાજ છે ને એ કોઈની લાગણી સાથે તો રમેવો છે જ નહીં. એટલે જ તો એ મને પ્રેમ કરતો હતો અને મારી સાથે જ લગ્ન કરવા માંગે છે. મારી લાગણી સાથે એ રમતો જ નથી ક્યારેય. અને તમારી સાથે તો જબરદસ્તી એની સગાઈ થઈ હતી. અને આ જો એક વાત ખબર છે તમને? પરાણે પ્રીત ના થાય. એટલે પરાણે તમે રાજને તમારો કરવા માંગો છો, પરાણે તમે એની સાથે લગ્ન કરવા માંગો છો, પરાણે તમે એની સાથે જિંદગી વિતાવવા માંગો છો, એનો કોઈ જ મતલબ નથી. ના ના, મારે એવું કાંઈ નથી કરવું. ફક્ત એકવાર મળીને ક્લિયર કરવું છે કે જો એ તમને પ્રેમ જ કરતો હતો તો મારી જિંદગી બગાડવાની શું જરૂર હતી? મારી લાઈફમાં આવવાની શું જરૂર હતી? મને એક્સેપ્ટ કરવાની પણ શું જરૂર હતી? જ્યારે સગાઈની વાત ચાલતી હતી ને ત્યારે જોવા આવ્યા ત્યારે એમણે શરતો રાખી હતી કે હું જે છોકરી સાથે મારી સગાઈ થવાની છે એની સાથે ફરીશ, હરીશ, એને મળીશ અને પછી મને પસંદ આવશે ને તો લગ્ન કરીશ. તો અમે બધી શરત માની છે. અમારા સમાજમાં આવું નથી થતું તો એ કર્યું છે. તો અને હવે થાય. હવે અત્યારે આ બધું બહુ નોર્મલ થઈ ગયું છે. કોઈ છોકરી સાથે સગાઈ થઈ હોય, ના ફાવે તો તૂટી જાય, એમાં શું નવી વાત છે? પણ ના ફાવવા માટેનું રીઝન તો ખબર પડવી જોઈએ ને. અત્યાર સુધી અમારા બંને વચ્ચે એવું કાંઈ નથી બન્યું કે સગાઈ તોડવી પડે. એવું કંઈ પણ નથી બન્યું કે લગ્ન થઈ. તમારા બંનેના મનમેળ જ નથી થયા તો લગ્ન શું થવાના? મનમેળ તો સાથે રહીએ એટલે થઈ જ જતે ને. પણ આ વચ્ચે તમે આવી ગયા ને એ મોટી તકલીફ છે. સાથે રહો પછી મનમેળ થાય, પછી બધું બહુ લાંબુ થઈ જાય યાર. અને મારી સાથે તો ઓલરેડી એનો મનમેળ થયેલો જ છે. એટલે જો મારે તમારી સાથે કોઈ બકવાસ નથી કરવો. મારે છે ને રાજ સાથે વાત કરવી છે તો તમે એને કહી દેજો. એમાં એવું છે ને, રાજ આજે છે ને ફોટોઝ ક્લિક કરવા માટે ગયો છે. નકરા ફોટોઝ જ ક્લિક કરે છે. ખબર નહીં એને શોખ એવો બધો ચડી ગયો છે ને, જ્યાં હોય ત્યાં ફોટોઝ ક્લિક કરવા માંડે, ફોટોઝ ક્લિક કરવા માંડે. તમને નહીં ખબર હોય, તમારી સાથે બહુ રહ્યો નથી ને એટલે. હા, મને બધી જ ખબર છે. એને હું સારી રીતે ઓળખું છું એટલે એના વિશે મને જણાવવાની જરૂર નથી. પણ જો રાજ મને મળવા નહીં આવ્યો ને તો હું તમારા બંનેના લગ્ન પણ નહીં થવા દઉં. એટલું યાદ રાખજો. એ તો આપણે જોઈ લઈશું. બીજું કંઈ? જોઈ લઈશું ને. રાજને કહેજો કે મારે મળવું છે. ઠીક છે, જઈ શકો છો. થેન્ક યુ. એક મિનિટ.
શું કર્યું તે શું કર્યું એટલે સંધ્યા સાથે તે શું કર્યું એમ કહું શું જરૂર હતી તારે વાત કરવાની એની સાથે વાત મારે નહોતી કરવી. મેં તને ના કહ્યું હતું ને કે તારે અમારી વચ્ચે આવવાની જરૂર નથી. જો હું તમારા વચ્ચે નથી આવી. મેં તને મળવા બોલાવ્યો હતો ને એ આવી, તો એમાં મારો કોઈ વાંક નથી. તો એની સાથે એવી રીતે વાત કરવાની શું જરૂર હતી તારે? હા તો એ તારી ગર્લફ્રેન્ડ છે, મારી કોઈ લાગે નહીં. એટલે હું તો એવી રીતે વાત કરી જ શકીશ અને કરીશ હજી. જો એ મારી આડે આવશે ને તો હું આવી રીતે જ વાત કરીશ. જો મેં કહ્યું છે ને કે હવે આપણે સગાઈ નથી રાખવાની. શા માટે તું એની સાથે વાત કરે છે, મારી સાથે વાત કરે છે? જો સોરી, થોડા ગુસ્સામાં હતી એટલા માટે. પણ રાજ, મારી વાત સાંભળ. આપણી સગાઈ થઈને પછી હું તને પસંદ કરવા લાગી છું. એમ તારા વગર રહેવાનું મને મંજૂર નથી. અને મારી કોઈ ભૂલ હોય તો તું મને કહે ને, હું એ ભૂલ સુધારવા તૈયાર છું. જો તારી કોઈ ભૂલ નથી, હું તારી કોઈ ભૂલ દર્શાવવા પણ નથી માંગતો અને તારી કઈ ભૂલ છે પણ નહીં. પણ મારી વાત સાંભળ, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. સોરી. શું કામ ના કરી શકે લગ્ન? અરે સંધ્યા મારા જીવનમાં પાછી આવી ગઈ છે. એટલે સમજાયું નહીં મને. જો તને ખબર છે એક વાર એટલે સંધ્યા અને તારો પહેલેથી અફેર હતું. એ તને છોડીને ગઈ એટલા માટે તે મારી સાથે સગાઈ કરી લીધી અને હવે એ તારી જીવનમાં પાછી આવી ગઈ છે. એટલે જ્યારે તારી પાસે કોઈ નહોતું ત્યારે તે મને અપનાવી. જો એમ જ થયું ને, મારો ઉપયોગ કર્યો. મતલબ તો એ જ થયો ને. જો મેં તારી સાથે હજી એવી કોઈ હરકત નથી કરી કે તું મને આવો દર્શાવી શકે. મારી વાત સાંભળ. હરકત કરવાથી જ કોઈ ખરાબ થઈ જાય એમ? મારા દિલમાં મેં તારા માટે જે જગ્યા રાખી હોય ને તું આવું કરે તો એનાથી તું ખરાબ ન કહેવાય. પણ જો તે કોઈ હરકત કરી હોય ને તો જ તું ખરાબ. તારો કહેવાનો મતલબ એવો છે. જો સમજવાનો પ્રયત્ન કર. સંધ્યા અને હું ઓલરેડી બંને રિલેશનશિપમાં હતા. કઈ કારણોસર એ મારાથી થોડી દૂર થઈ. એમાં પપ્પાએ તારી સાથે મારી સગાઈ કરવાનું નક્કી કર્યું. મેં તારી સાથે સગાઈ કરી લીધી. પણ હવે એ મારા જીવનમાં પાછી આવી ગઈ છે. બરાબર. તો હું એની સાથે વધારે ખુશ રહીશ. એટલે એ જ્યારે તને છોડીને ગઈ હતી ત્યારે તારી જે કન્ડિશન હતી ને એ કન્ડિશનને તું ભૂલી ગયો લાગે છે. યાદ છે કે ભૂલી ગયો? એ જ હાલત તું અત્યારે મારી કરી રહ્યો છે. તું મને છોડીને જઈ રહ્યો છે તો તું પોતાને જ મારી જગ્યા પર મૂકીને જો. એ તને છોડીને જશે ને ત્યારે તને ખબર પડશે કે અત્યારે તું મારી સાથે શું કરી રહ્યો છે. એ મને છોડીને હવે નહીં જાય. જે વ્યક્તિ એકવાર તને છોડીને જઈ શકે છે એ તને બીજી વાર છોડીને કેમ નહીં જઈ શકે? તને શું કામ એવું લાગે છે કે એ તને નહીં છોડે? અને જ્યારે એ છોડીને જશે પછી તારી શું હાલત થશે? મારી જિંદગી તો તે બરબાદ કરી જ નાખી છે. બસ તું એવો છે ને ખોટો આરોપ મારા પર નહીં લગાડ. અને હજી કાંઈ લાંબો સમય નથી થયો. અને આમ પણ તને પણ કોઈ સારો છોકરો મળી જ જશે ને. નથી જોઈતું કોઈ. જોઈ લીધું. પહેલી વખત જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો, જેને પ્રેમ કર્યો, એણે જ મારી સાથે આવું કર્યું હોય ને તો હવે કોઈની ઉપર વિશ્વાસ ના કરી શકીશ. જો મારે હવે લગ્ન પણ નથી કરવા. જો એ તારો પ્રશ્ન છે, તારે શું કરવું અને શું નહીં. લગ્ન કરવા કે નહીં એ બધું તારી મેટર છે, તું સોલ્વ કર્યા કર. આજ પ્લીઝ મને છોડીને નહીં જાને. હું તારા વગર નહીં રહી શકું. કહું છું ને કે તું કહે ને એ કરવા તૈયાર છું. એકવાર તો મને અપનાવી જો. જો મારી વાત સાંભળ, હું તને અપનાવી નહીં શકું. આમાં બધા દુઃખી થઈશું. સમજાણું તને? ઠીક છે, તારો આ જ ફેસલો છે ને તો વાંધો નહીં. હું પણ જોઉં છું કે તું તારી લાઈફમાં કેટલો ખુશ થાય છે. એનો મતલબ એમ નથી કે હું તારી લાઈફમાં કોઈ ડિસ્ટર્બન્સ બનીશ. પણ જે છોકરી પર તું આટલો ભરોસો રાખે છે ને, જોજે એના તરફથી તને દગો નહીં મળે. ખુશ રહેજે. જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને શું કહું છું કે
એકવાર હજી આ રાજ સાથે વાત તમે કરી લો ને, જો માની જાય તો મારી બેન છે ને એને ભૂલી નથી શકતી. તારી વાત હાચી ભાઈ. તું કહેશો તો એને કહી જોવો તો તમને લોકોને શું લાગે મેં એને કોઈ વાત કરી જ નહીં હોય, એને સમજાવી નહીં હોય. સમજાવવાની વાત તો વાઘી, એને મેં ખીજાઈને કીધું છે. એ મળવા આવવાનું ના પાડતો હતો કે હું નહીં મળું ફાલ્ગુનીને, પણ તો એને મોકલ્યો હતો ને મળવા. હા, મારી બેને મને વાત કરી, એ મળવા પણ ગઈ હતી, પણ મારી બેનનું તો એણે અપમાન જ કર્યું. અરે પરાણે આવ્યો, ના જ પાડતો તો નથી જવું એમ, તો મોકલ્યો. બધું સાનો બનો મળતો ખરો. પણ હું કહું છું કે જુઓ, દિવસ બધા હરખા નથી, બરોબર? આમ દિવસ એક બધા હરખા છે, પણ આપણે આ દિવસને કેવો બનાવવો એ આપણા હાથમાં હોય છે. એવી રીતે જ આપણી જિંદગી ભગવાને આપી છે ને, તો આપણી જિંદગીને આપણે કેવી બનાવવી એ પણ આપણા હાથમાં જ છે ને. મારી વાત સાંભળો. હા, એવી રીતે જિંદગી પણ આપણને ભગવાને આપી છે, તો આપણે જિંદગી કેવી રીતે સારી બનાવવી ને એ પણ આપણી હાથમાં જ છે ને. હે, અને આપણી જાણમાં હોય કે આ વસ્તુ થાય તો આપણી જિંદગી છે ને હાવ બગડી જાય, તો તમે શું કરો? તમને શું લાગે છે કે તમે આટલી ઉંમરમાં મને આવી બધી શિખામણ આપો તો જ મને ખબર પડે એવું લાગે? અમારી 60 વર્ષની ઉંમર એમને વહી ગઈ છે, અનુભવ વગર, જોયા જાણ્યા વગર, દુનિયાદારી જોયા વગર. તમે મને કહો ને દિવસ આપણે સારો બનાવો એ આપણા હાથમાં. હું ના નથી પાડતો. અમારો એકનો એક દીકરો લાડકોટમાં ઉછેર્યો, એમાં નાનો હતો ત્યારે વહી ગઈ હતી. આ એનો પ્રભાવ છે આ બધો. મેં જેને ઉછેરીને મોટો કર્યો ને લાડકોટમાં, આ લાડકોટ છે ને, એટલે જ નથી માનતો એ. લાડકોટમાં કેવું થાય ખબર? નાનું બાળક હોય ત્યાંથી તમે લાડકોટ કરો, પછી પાસે પતાવી દો ને, પાસેથી પછી લાડકોટ ઓછા કરી નાખવાના હોય. પણ આ 12 વર્ષના ઢગા થાય ને તોય લાડકોટ કરે, અને પછી 20 વર્ષનો થાય ને એટલે સામું બોલે, લગ્ન થઈ જાય એટલે ડાયરેક્ટ બાયડીનો. બરોબર? આ પહેલેથી બધું હમણાં માયલું આવે છે. પણ મારે તમને છે ને કાંઈ વાંધો નહીં, હાલો રાજ ના પાડે છે ને કે લગ્ન મારે ફાલ્ગુની યારે નથી કરવા, તો કાંઈ વાંધો નહીં. પણ હું તમને છે ને ચેતવવા આવ્યો છું. શું છે તો? જે વાતની તમને જરા પણ જાણ નથી. હા, સંધ્યા જ નહીં છોકરીનું નામ. હા, તો એ રાજની જિંદગીમાં પાછી કેમ આવી છે તમને ખબર છે? પહેલાં તો એને યારે પ્રેમ હશે જ, પણ પછી બહાર વહી ગઈ, પછી પાછી આવી. એનું કારણ શું તમને ખબર છે? પણ પાછી કેમ આવીને હું આવીને એટલે કે હું કેમ પહેલા હતી પાછી રાજ હારે, પાછી રાજ પાસે આવી? તો આ વાતથી નહીં તમે અજાણ જ છો એમને. મારી વાત સાંભળો. મારી બેન સાથે સગાઈ થઈ ને એ પહેલા રાજના જીવનમાં સંધ્યા હતી, બરોબર? પછી સંધ્યા કોઈ પૈસાવાળા છોકરો હતો ને એની હારે લગ્ન કરવા હતા, એટલા માટે રાજથી દૂર થઈ ગઈ. અને એ છોકરો બેવફા નીકળ્યો. વાત સાંભળજો, એ છોકરો બેવફા નીકળ્યો ને એટલે પાછી સંધ્યા નાથી રિટર્ન થઈ અને પાછી રાજ પાસે આવી. એટલે મારી બેનની જિંદગી છે ને ચકનાચૂર થઈ ગઈ. કારણ કે મારી બેનને છે ને હું ઓળખું છું. મારી બેન હવે લગભગ લગ્ન કરે કે ન કરે કાંઈ નક્કી જ નહીં. આવું લગ્ન નહીં કરે, કારણ કે એ નિંદરમાં રાજનું નામ જ લેતી હોય. હા, તમે મને આ બધું કહેવા આવ્યા લો, તમારી વાત માની સાંભળી લો, માની પણ લો, બરાબર? તમે ક્યારે કહેવા મને આવ્યા કે તમે તમારી બેનને એટલો બધો પ્રેમ કરો છો ત્યારે ને? નહીં, તમે બેનને પ્રેમ નથી કરતા? હું પ્રેમ કરું છું, પણ એટલે કહેવા આવ્યો છું એવું નથી. હું તમને ચેતવવા આવ્યો છું કે આવી છોકરી ઉપર છે ને વિશ્વાસ ન કરાય. તમે કહો એટલે હું માની લઉં, એવું વિશ્વાસ મારે ન કરાય ને ભાઈ. તમે સાચું બોલતા હો, ખોટું બોલતા હો, કદાચ તમારી બેનનું ઘર બચાવાય, મને આવું કંઈક કોકડું ઊભો કરતા હો. એ વાત તમારે સાચી હોય. તમે તમારા દીકરાના એ વાત બધું તમે કાંઈ વાંધો નહીં, બોલવા માંડો. તમારે શું બોલવું છે એમ તમે પછી મારી પર અવળા હા તો પછી નાખો. અરે હું રાજી નથી આ સંબંધ તોડવામાં, પણ એ નથી માનતો તો શું કરવું? હવે તમે આ વાત લઈને આવ્યા છો એટલે મારે તમારી વાત પર વિશ્વાસ કરવાનો. જો હો વાતની એક વાત, આ વાતની જડ સુધી નહીં જાઉં ને ત્યાં સુધી તમારી પર વિશ્વાસ નહીં કરું કે સંધ્યા પર વિશ્વાસ કરું, મારા છોકરા પર નહીં કરું. હું પહેલાં જાણીશ પછી નિર્ણય લેશું. એ પહેલાં છે ને આમ વાવાઝોડું ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો. ફોન તો ઉપાડતી જ નથી.
ફોન કેમ નહીં ઉપાડતી હોય? કાપી નાખ્યો. ફોન પિકઅપ ઉપાડ ઉપાડ ઉપાડ. હાલો, ફોન કેમ કાપી નાખે છે મારો? રેડ બટનથી. કેમ આમ વાત કરે છે? હું તને ક્યારનો ફોન કરું છું, કેટલા મેસેજ કર્યા. શું 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 થયું છે? કઈ રિપ્લે નહીં, ફોન નથી ઉચકતી, શું છે આ બધું? શું છે એટલે મારે વાત નહોતી કરવી તારી જોડે, એટલે મેં ફોન કાપી નાખ્યા. પણ કેમ? કઈ કારણ તો હોય કે નહીં? સીધી વાત નથી કરવી, કંઈ બન્યું નથી, કંઈ થયું નથી અને સીધી બસ ફોન ઉચકવાનું બંધ, મેસેજના રિપ્લે નહીં. હા પણ કહું છું ને ગુજરાતીમાં, વાત નહોતી કરવી એટલે ફોન ઉચકવાનું બંધ કરી દીધું અને મેસેજના રિપ્લાય આપવાનું પણ બંધ કરી દીધું. તું આવી રીતે વાત કેમ કરે છે મારી સાથે? તો શું કેવી થયું રીતે છે? કરું? કેવી રીતે કરું બોલ? આવી રીતે એટીટ્યુડમાં કેમ જવાબ આપે છે? હે? કઈ રીતે આપું? એક મિનિટ હા. સોરી રાજ, મેં તારો ફોન ના રિસીવ કર્યો, એના માટે મને માફ કરી દે. બીજી વાર ફોન ના કરતો, હા ને? બસ. બીજી વાર ફોન ના કરતો એટલે? એટલે એ જ કે મારે તારી સાથે લગ્ન નથી કરવા, એટલે તું મને બીજી વાર ફોન ના કરીશ. અરે આ તું શું બોલે છે? હે, શું બોલે છે તું? અત્યાર સુધી તો તું રેડી શું હતી બોલું ને છું હવે? એટલે મને લાગે છે આ તું છે ને ગુજરાતી સમજવાનું ભૂલી ગયો છે. બીજી કોઈ લેંગ્વેજમાં કહું? અરે मुझे પણ आपके साथ शादी नहीं करनी है, तो प्लीज डोंट कॉल मी. અરે જો તું છે ને મારી સાથે મજાક નહીં કર. અને સાંભળ, તું આવું શું કામ કરે છે મને શું જણાવીશ? મજાક નહીં કર. હા, હું તને છે ને ચોખ્ખે ચોખ્ખું કહું છું કે મારે તારી સાથે લગ્ન નથી કરવા. અને એમ પણ આ મારા પપ્પાએ મારા લગ્ન કોઈ બીજા વ્યક્તિ સાથે નક્કી કરી દીધા છે બીજા અને વ્યક્તિ એનઆરઆઈ સાથે છે અને બહુ પૈસાવાળા છે, તો હું એની સાથે લગ્ન કરવાની છું. એટલે તું કહેવા શું માંગે છે કે તારા પપ્પાએ તારા લગ્ન બીજે નક્કી કરી નાખ્યા અને તે હા પણ પાડી દીધી? હા તો પાડી જ દઉં ને. મારા પપ્પા કે તે શું હું લગ્ન ના કરું? તો મારી એટલે હું મારા પપ્પાની વાત ના માનું એમ તારું કહેવાનું છે? અરે પણ તો મારું શું? તારું શું? તારું તો હતું જ ને પેલી ફાલ્ગુની સાથે. કરી લે એની સાથે લગ્ન. અરે તારા માટે થઈને મેં એને ઠુકરાવી દીધી છે. હા? મેં કીધું તું કે તું ફાલ્ગુનીને ઠુકરાવી દે. તું સામેથી આવ્યો તો પેલા કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો કે નહીં મારે તો તારી સાથે લગ્ન કરવા છે, મારે તારી સાથે રહેવું છે. મેં કીધું કંઈ નહીં, હવે આવ્યો છે તો હા પાડી દઉં. જે થોડોક ટાઈમ વાપરવાના પૈસાના નીકળ્યા એ, બીજું શું? અચ્છા, એટલે તે મારી લાઈફમાં રી એન્ટ્રી એટલા માટે જ કરી હતી કે તું મારી સાથે રમત કરી શકે. એક્ઝેક્ટલી. હવે તું સમજો હું શું કહેવા માંગુ છું. એકવાર તો તું મને છોડીને જતી રહી, ફરીવાર મારી લાઈફમાં આવીને મારી લાગણીઓ સાથે રમી. ના 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 ના, બિલકુલ નહીં. હું તારી લાગણીઓ સાથે રમી જ નથી. મેં તને કહ્યું તું મારી સાથે લાગણીઓથી વાત કર, ઇમોશનલી અટેચ થા. નહીં ને? અચ્છા, તારા માટે થઈને મારી સગાઈ થઈ હતી એ છોકરીને મેં અડધૂત કરી. એક કામ કર, હું છે ને આ 5 મિનિટ ફોન કાન પર રાખું છું. તારે જેટલું બોલવું હોય ને એટલું બોલ લે. તારા માટેથી મેં આ કર્યું, તારા માટેથી મેં તે કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. યુ નો લૈલા મજનુ ટાઈપ બોલી લે. પછી હું કહી દઈશ, વાંધો નહીં. બરાબર? ચલ 1 2 3 સ્ટાર્ટ. બસ કર સંધ્યા, બસ કર. આ શું કરી રહી છે તને ખબર છે? તું અરે તારે બોલવું તું ને એટલે તો મેં તને બોલવાનું કહ્યું. હવે તારે બોલવું નથી. અરે બોલ બોલ. તારા લીધે મારી જિંદગી ખરાબ થઈ ગઈ. તારા લીધે તો ફાલ્ગુની મારી જિંદગીમાંથી જતી રહી. તારા લીધે મેં મારા પપ્પા સાથે પણ ઝઘડો કર્યો. તારા લીધે મેં મારા દોસ્તાર મિત્રોને પણ મૂકી દીધા. અને તું છે કે બેવફા નીકળી. બસ કર, બસ કર. શું બોલે એનું ભાન નથી તને. અરે તારે આવું જ કરવું હતું તો શા માટે મારી લાઈફમાં પાછી આવી તું? આ ડાયલોગ બાકી રહી ગયો તો નહીં? તારે આવું જ કરવું હતું તો મારી જિંદગીમાં શું કામ આવી? એ વાત તો હું ભૂલી જ ગઈ હતી. એ તે અધૂરી પૂરી કરી દીધી. મારે આવું જ કરવું હતું અને એટલા માટે જ હું તારી જિંદગીમાં આવી. સમજાઈ ગયું ને? હવે બીજી વાર મને ફોન ના કરીશ. અને તારે ફાલ્ગુની સાથે લગ્ન કરવા હોય તો કર, ના કરવા હોય તો કંઈ નહીં. જો અને હા જો કે મંદિરમાં બેસી જાવ હોય તો મંદિરમાં બેસી જાવ. જે કરવું એ કર, પણ મારાથી પીછો મૂક. ગુડ બાય. સંધ્યા મારી વાત
થઈને બેઠો, શું થયું? કંઈ નહીં પપ્પા, એમ જ. મને ખબર છે ત્યાં સુધી તું હવે એમ જ તો ન બેઠો હો. કાંઈક પ્રોબ્લેમ થયો છે તો જ બેઠો હો. શું થયું છે? પ્રોબ્લેમ તમે જાણીને શું કરશો? કહેવાય ને ઘણીવાર આપણે કોઈને કોડાનો ઘા મારીએ ને જ્યારે આપણા પગમાં વાગે ને ત્યારે આપણને ખબર પડે. સાચી વાત છે તારી, પણ મને ખબર પડી છે કે પ્રોબ્લેમ તને શું થશે. હા પપ્પા, લોકો આવું શું કામ કરતા હશે? આપણી આપણી લાગણીઓ સાથે શું કામ રમતા હશે? શું ગુનો કર્યો હતો મેં એનો કે એણે મારી સાથે આવું કર્યું? જો બેટા, તારા દરદની આ જો ભાવના છે એ વાતે સાચી છે, ના નથી પાડતો, પણ એક બાજુ બીજું પણ વિચાર. તને આ વસ્તુ બની તો કેટલું દુઃખ થાય છે. જ્યારે હું ના પાડવા ગયો છું ફાલ્ગુનીને, તો એના હૃદયને તો કંઈક દુઃખ થયું હશે કે નહીં? આ જ વસ્તુ એણે નહીં અનુભવ્યું હોય. હા પપ્પા, આજે મને સમજાય છે કે તમારો એક એક શબ્દ સાચો હતો. મેં સંધ્યા માટે થઈને ફાલ્ગુનીને રિજેક્ટ કરી નાખી. હવે એ છોકરીની લાગણીઓ કેટલી દુભાઈ છે. આજે સંધ્યાએ જ્યારે મને ના પાડી અને મારી સાથે આવું કર્યું ને ત્યારે મને સમજાયું કે કોઈનું દિલ તોડીએ ત્યારે કેટલી વેદના થાય છે, કેટલી તકલીફ થાય છે. પપ્પા, આજે મને મારી ભૂલ ઉપર પસ્તાવો થઈ રહ્યો છે. અને બીજું એક વાત એ કહું તને, અશોક મારી પાસે આવ્યો હતો અને સંધ્યા વિશે મને એણે બધી વાત કરી. ત્યારે મેં માન્ય ન કરી, મેં વાતને માની પણ નહીં. એ મને એમ કહેતો હતો કે એ કોઈ પૈસાવાળા છોકરાને પ્રેમ કરે છે, એ છોકરાએ ઠોકરાઈ દીધો એટલે એ રાજને જીવનમાં આવી છે. પણ ત્યારે મેં કીધું ભાઈજી, એમ તું મને તારી બેનનો પ્રેમમાં સંબંધ તૂટી રહ્યા છે તો એની સાહેબે આવું તું કંઈક વાત કરતો, એવું માન્ય રાખીને મેં એને જવાબ નથી આપ્યો. એ ખોટો નથી પપ્પા, એ એકદમ સાચો છે. સંધ્યાએ પૈસાવાળા છોકરા માટે થઈને જ મારી સાથે આવું કર્યું છે. પણ મેં તો ફાલ્ગુનીને વગર વાકે સજા આપી છે પપ્પા. સાચું કહું ને તો આ એની જ હાય લાગી છે. પણ એણે મને દિલથી બદદુઆ નહીં આપી હોય, પણ કહેવાય ને કે ઉદરમાંથી નીકળેલી હાય માણસનું પતન કરી નાખે છે. જો, રડવાથી કોઈ રસ્તો નીકળવાનો નથી. આમ જો, આમ જો, હું છે ને, હું અશોક પાસે જઈશ, હું વાત કરી જોઉં એકવાર, અને મને વિશ્વાસ છે કદાચ એ હા પણ પાડી દે. પપ્પા તમે જાઓ, મારે મારી ભૂલનો પસ્તાવો કરવો છે. આજે મને અહેસાસ થઈ ગયો છે કે ફાલ્ગુની જેવી છોકરી નસીબદાર હોય એને જ મળે. મેં એની સાથે આટલું કર્યું તો એક શબ્દ પણ મને ના કહ્યો એણે. હસતા મોઢે મારી સામેથી જતી રહી. આવો ત્યાગ કોઈ સારી છોકરી જ કરી શકે પપ્પા, સારી છોકરી જ કરી શકે. સાચી વાત છે બેટા. હું ના કહેવા ગયો ત્યારે એના મોઢામાંથી આવા જ શબ્દો હતા. ઉગ્ર થઈને કોઈ વિરોધ પણ નથી કર્યો. કહેવાય ને કે પ્રેમ છે ને પામવાની વસ્તુ છે, પણ નસીબદાર હોય ને એ જ પામી શકે, મારા જેવો બદનસીબ નહીં. જો ફાલ્ગુની કદાચ હા પાડશે ને તો પપ્પા હું દુનિયાની એને બધી ખુશી એને આપીશ, કારણ કે એ વ્યક્તિએ મને પ્રેમ કર્યો છે અને મેં પેલી નારાજ નહીં થા. હું જાઉં છું ને એની પાસે. હું કદાચ નહીં માને તો બે હાથ જોડીને મનાવી, બસ તારા માટે થઈને. હા પપ્પા. ભૂલ થાય માણસથી, ના નથી પાડતો. મેં તને સમજાવ્યો ત્યારે તને સમજ ન આવી, પણ જાગ્યા નથી સવારે. હું કોશિશ કરું છું. થેન્ક યુ પપ્પા. અરે બસ બસ. હે ભગવાન. અરે અશોકભાઈ,
હા સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ એકદમ સારું છે. હા બોલો ને. તમને જ મળવા આવતો હતો પણ હવે અહીંયા મળી ગયા તમે. આહ, મને મળવા આવતા હતા પણ કેમ? હવે તમને તો ખબર છે કેમ મળવા આવતો હોઉં. મારા દીકરાની આ ભૂલ એટલે હું તમારા બે ભાઈ બહેનની માફી માગવા આવું છું. મારા દીકરાએ લગ્ન માટે ના પાડી એની. એટલે એમાં હવે તો માફી માંગવાની ક્યાં વાત છે? અને તમે વડીલ થઈને માફી માંગો એ કાંઈ થોડું સારું લાગે હે? તમારી વાત સાચી છે અશોકભાઈ, પણ એક મજબૂર બાપ બીજું કરે હું. દીકરાના લાડ કોડમાં એકવાર હા પાડવા આવી પડે તો પછી ક્યારેક ના પાડવા આવી પડે. આ પોઝિશન મારી થઈ છે, પૂડી વચ્ચે હોપારી જેવી. હોળી વચ્ચે ફોફારી જેવી એટલે તમારી વાત મને કાંઈ સમજાતી નથી. તમે શું કહેવા માંગો છો? તમે મારી ઘરે આવ્યા હતા ખબર મળવા, હા હા ત્યારે તમે સંધ્યા વિશે વાત કરી હતી હા કે એક અમીર છોકરાને પ્રેમ કરતી હતી. હા એ છોકરાએ દગો દીધો એટલે હવે એ રાજ તરફ વળી છે. હા એ હકીકત સાચી છે, એ જ વસ્તુ બની છે. હા આ તમે શું વાત કરો છો? હા અશોકભાઈ, એ સંધ્યાએ રાજને ના કહી દીધી છે લગ્નની. એટલે હું તમારા હાથ જોડું છું. તમે પ્લીઝ તમે હાથ ન તમે- જોડો ને. હું એટલું જ રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે તમે તમારી બેન અને તમે જો હા કહેતા હો તો આપણે આ સંબંધને ફરીથી આગળ વધારીએ. તમે અત્યારે આ કેવી વાત કરો છો? હવે મારી બેન કદાચ માનશે કે નહીં એમ હું વિચાર કરું છું. કારણ કે આમાં કેવું થાય ખબર છે? મારી વાત સાંભળો. ઝાડ હોય ઝાડ, એનું ફળ એના ફળ તમને બહુ ભાવતા હોય, પણ ફળ હેઠે પડે અને એ તમે ફળ ખાવ ને તમને કડવું લાગે ને તો પછી બીજી વાર એવું થાય ને તે તમે વિચાર કરો કે આ મીઠું હશે કે કડવું ફળ. એ તો શાખો ત્યારે ખબર પડે ને. પણ તોય તમને વિચાર તો આવે જ ને. તો આ જ વિચાર મને અત્યારે આવે છે અને મારી કરતાં વધારે મારી બેનને પણ કદાચ વિચાર આવશે કે હવે આ પાડશું તો હું હા રાજ પછી બદલાય તો નહીં જાય ને. નહીં જો અશોકભાઈ, તો કારણ કે હું એક આ આખી મારી વાત જિંદગીનો સવાલ હું છે. એટલે જ કહું છું, મારા દીકરા બહુ રેડ્યો છે આજ મારી પાસે. બહુ મને એની પછતાવો છે. એ મને કે પપ્પા એક વખત તમે ખાલી અશોકભાઈને અને ફાલ્ગુને મળીને આવો. જો હા કહે તો આખી જિંદગી મારું એક પશ્ચાતાપ થઈ જાય. અરે ના ના જુઓ તમે આવી રીતે મને કરો છો ને મને નો શોભે. મજબૂર મારી વાત સાંભળો તમે. તમે મજબૂર બાપ છો એ વાત સાચી, પણ હું પણ એક સંસ્કારી દીકરો છું અને તમારી જેવા વડીલને મારી સામે હાથ જોડવા પડે ને તો એ મારી માટે શરમની વાત કહેવાય. છતાં પણ તો એકવાર હું મારી બેનને હું સમજાવીશ. તમારી લાગણી સાચી વાત છે, હા તમારા શબ્દોય સાચા છે, ના નથી પાડતો. બસ તમે ખાલી એકવાર મારા દીકરા માટે જો ભાઈ અશોકભાઈ પૂછી જુઓ. તમે હું અમને જ કહું તમે જબરજસ્તી કરો, એનું મન માને એમ કરજો, પણ એક વખત આ સંબંધ સુધરી જાય એવું કરજો, એવી વિનંતી કરું તમને. મારી વાત સાંભળો. હું કાંઈ નહીં બોલી મારી બેન સામે, કારણ કે આ બધું થયું છે જ એવું. એટલે હું એમ કહું છું કે તમે ને તમારો દીકરો કદાચ મારી ઘરે આવો ને તો ઘણોય ફેર પડશે. કારણ કે અત્યારે મારી બેનના મનમાં રાજ પ્રત્યે એટલું ઝેર ભરાઈ ગયું છે ને કે વાત ના પૂછો. કારણ કે એના કારણે હજી એને ક્યાંય મતલબમાં લગ્નની વાત નથી કરી શકતો હું. બની શકે અશોકભાઈ. સમજ્યા? અને એ જ કારણ છે કે અત્યારે મારી બેન છે ને બહુ દુઃખી છે. હવે કદાચ એ માની જાય તો 2 નંબરની વાત છે, બાકી મારી બેન ના પાડશે ને તો પછી મારાથી કાંઈ નહીં થાય. જો તો તમારી વાત સાચી ભાઈ અશોકભાઈ. ખાલી એક વડીલ તરીકે માનતા હો તો એક વખત તમારી બેનને તમે સમજો. અમે તમારી ઘરે આવશું, તમારી ઘરે આવશું. હું હાથ જોડે દીકરી આમું તો અત્યારે જ તમ તારે જાઓ અને હું મારા ઘરે જાઉં છું તમારા દીકરાને લઈ. હા
અને મારી ઘરે આવો હો. હાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા. બને ત્યાં સુધી કોશિશ કરજો. અમે આવીએ, તમે ખાલી ફોન કરજો, અમે પહોંચી જાઓ. ભલે ભલે. ભલે મારે હાથ જોડ આપણે દીકરીને મનાવવા. અરે ના 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 ના. હાથ થોડા જોડાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજ ફાલ્ગુની, અશોકભાઈ ક્યાં છે? કેમ? અરે એમનો ફોન આવ્યો હતો કે ઘરે આવો, કંઈ કામ છે, એટલે ક્યાં છે એ? આવી જશે. બહાર ગયા છે કંઈ કામ માટે, આવી જશે. પણ તું આટલો જલ્દી પાછો આવશે એની મને આશા નહોતી. પાછો સાચું કહું ને તો હું તને કંઈ કહી શકું એમ જ નથી. જિંદગી ક્યારેક આપણી સાથે એવી રમત રમે છે ને કે કદાચ આપણે ગમે એવા ખેલાડી હોઈએ છતાં પણ આપણે હારી જઈએ છીએ. અને આજે હું એવા રણ મેદાનમાંથી પાછો વળ્યો છું ને જ્યાં હું જીતીને પણ હારી ગયો. સાચી વાત છે, એમાં તારો વાંક નથી. તે સિલેક્ટ કરેલા પાત્રનો વાંક છે, એટલે સામેવાળા વ્યક્તિનો વાંક છે. તે પસંદગી જ ખોટી કરી હતી. તો જો રાજ, પ્રેમ એવા વ્યક્તિને કરાય જે આપણને પ્રેમ કરતું હોય. આપણે જેને પ્રેમ કરતા હોય, જેને મેળવવા માટે દોડી રહેતા હોય, આવા વ્યક્તિ પાછળ દોડવાનો કોઈ મતલબ જ નથી. પણ જે વ્યક્તિ આપણને પ્રેમ કરતું હોય, આપણી સાથે લાગણીથી બંધાયેલું હોય, જો એવા વ્યક્તિને આપણે પ્રેમ કરીએ ને તો પ્રેમના બદલામાં પ્રેમ મળે છે. નહીં તો પછી તને તો એક્સપિરિયન્સ થઈ જ ગયો છે. હા, સાચું કહું ને તો આજે મને મારા કર્યા પર પસ્તાવો થાય છે, પણ પસ્તાવો કરીને હવે કોઈ ફાયદો નથી કે હું તને કંઈ કહી શકું, કારણ કે મેં તારી સાથે કર્યું છે જેવું. તે તો મને દિલથી પ્રેમ કર્યો હતો, પણ હું એવી ખોજમાં નીકળ્યો હતો કે જે મારું હતું જ નહીં, અને જે મારું હતું એની પાછળ હું દોડ્યો નહીં. એટલે આ વાત હવે કરવી વ્યર્થ છે, કંઈ મતલબ નથી. હા, તો અશોકભાઈએ મને બોલાવ્યો હતો ને એનું કામ હતું એટલે હું અહીંયા આવ્યો. પણ એક વાત કહું, જે આપણું હોય ને એ આપણને છોડીને ક્યારેય જતું નથી, પણ જે છોડીને જાય છે ને એ આપણું ક્યારેય નથી હોતું. આ વાતનું પ્રોમિસ તો મેં તને આપ્યું જ હતું. ભલે તને યાદ હોય કે ના હોય, મેં તને કહ્યું હતું કે હું તારા સિવાય હવે કોઈને પ્રેમ ના કરી શકું, અને જીવનભર તારી જ વેઇટ કરીશ. પણ જો મને ખબર છે કે તું કોઈ બીજી વ્યક્તિને પસંદ કરે છે, અને ખોટું, હું તારી સાથે કોઈ જબરજસ્તી નથી કરવા માંગતી. ફાલ્ગુની, તું હજી પણ મારા પર એટલો ભરોસો કરે છે? હે? હા, ભરોસો તારા પર તો હતો, પણ એનાથી વધારે મને મારા પ્રેમ પર ભરોસો હતો. મને ખબર હતી કે તું ક્યારે ને ક્યારે તો મારી પાસે જરૂરથી આવશે. ફાલ્ગુની, સોરી કે મેં તારું દિલ દુખાવ્યું. બોલો ને અશોકભાઈ, તમે મને ફોન કરીને બોલાવ્યો કે કામ હતું? હું આવ્યો એટલે તમે નહોતા. કેમ થયું? ભાઈ, કેમ થયું? શેનું કેમ થયું? અરે તમારો ફોન આવ્યો, તમારે કંઈ કામ હતું કે જલ્દી આવો એટલા માટે આવ્યો. બોલો. કઈ વાત કરી કે નહીં? વાત ના, એમ જ જસ્ટ વાત કરતા હતા ખાલી. અશોક, શેની વિશે વાત કરો છો? તમને ખબર છે ને કે અમારા રસ્તા હવે અલગ છે. રાજ કોઈ અલગ રસ્તા પર છે અને હું જ્યાં હતી ત્યાં. તો પછી આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. મારી વાત સાંભળ. આમાં કેવું છે ખબર છે? પેલા એનો અલગ રસ્તો હતો, પછી તું રસ્તામાં આવી, પછી બીજો રસ્તો આવ્યો તો એમાં પાછા રસ્તે ચડી ગયા, અને ફરી પાછા આપણા રસ્તે આવ્યા છે. અને એ જે રસ્તે હાલતા હતા ને એમાં નકરા કાંટા જ હતા. જુઓ અશોકભાઈ, એ કાંટાળો રસ્તો મેં જ પસંદ કર્યો હતો, તો સ્વાભાવિક છે કે મને કાંટા વાગવાના છે.
એ બધું તો મારા કિસ્મતમાં લખ્યું હોય છે. હા તો બસ આ ફાલ્ગુની સાથે જે મેં કર્યું ને એના માટે માફી માગી રહ્યો હતો. બીજી કાંઈ વાત નહોતા કરતા. પણ બોલો, તમારે મારું શું કામ હતું એ મને કહો. જો ભાઈ એ રસ્તામાં છે ને આગળ વધી ગયા છે, એમને પાછા બોલાવવાનો કોઈ મતલબ નથી. એટલે તમે જે વિચારતા હોય ને એ બધું વિચારવાનું રહેવા દો. અને એમણે પાછા વળવું જ ના હોય તો આપણે શું કામ જબરજસ્તી કરવી. એટલે આ વાતને અહીંયા પડતી મૂકીએ અને તમારે કોઈ કામ હોય તો એમની સાથે વાત કરી લો. એક મિનિટ બેટા, મારી વાત સાંભળ. રાજ સાથે મારે વાત થઈ અને તું જે દીકરીની વાત કરે છે શું પેલી સંધ્યા, એ મને તારો ભાઈ અશોક છે ને મારા ઘરે આવ્યો હતો, એના વિશે મને બધી જ વાત કરી હતી. પણ ત્યારે મેં રાજને સમજાવ્યો છે બેટા, પણ ત્યારે એને આંખ ન ઉઘડી. પણ એ છોકરીએ જ્યારે એને દગો આપીને ના પાડી દીધી ને, એટલે બેટા હું તારા ભાઈને મળ્યો હતો અને એને પશ્ચાતાપના આંસુ છે, બહુ રેડ્યો છે મારી પાસે. એટલે બેટા હું માફી માંગુ છું એના વતી. એને એક પશ્ચાતાપનો મોકો આપ બસ. અરે અંકલ, કેવી વાત કરો છો? એવી કોઈ વાત જ નથી. પણ આજ કાંઈ બોલે તો હું સમજું ને. અત્યાર સુધી એ ચૂપ છે તો હું એને છે ને મારી સાથે જબરજસ્તીના કોઈ બંધનમાં નથી બાંધવા માંગતી. કઈ રીતે બોલું? કઈ રીતે બોલું તારી સામે? કારણ કે મારી પાસે શબ્દો જ નથી કે હું તારી માફી પણ માગી શકું. કારણ કે તું મને દિલથી પ્રેમ કરતી હતી અને હું કોઈ બીજીને. તે તો મને પામવા માટે ઘણી મહેનત કરી, મારી સાથે આજીજી કરી, હાથ પણ જોડ્યા. પણ ત્યારે હું એવા નશામાં હતો કે હું તને ઓળખી જ ના શક્યો. જો મેં તો મારી રીતે મારા પપ્પાને કહ્યું, તું કદાચ મને એક મોકો આપે ને તો સાચું કહું કે આ દુનિયામાં તને કોઈએ જે ખુશી નહીં આપી હોય ને એટલી ખુશી આ રાજ આપશે. કારણ કે મેં તારી આંખમાં આંસુ જોયા છે અને એ મારા કારણે. અને આંસુને પશ્ચાતાપ રૂપે ધોવા છે. જો ફાલ્ગુની, પ્લીઝ તું મને એક મોકો આપ. હું સાબિત કરી બતાવીશ કે પ્રેમ કોને કહેવાય. રાજ, એક શું, તારા માટે બધું એ કુરબાન છે. આ પહેલાં પણ કહ્યું હતું ને હજી એ કહું છું, તને પ્રેમ કર્યો છે, મજાક નહીં. અશોકભાઈ, તમે જો પરવાનગી આપતા હોય ને તો હું ફાલ્ગુની સાથે લગ્ન કરવા માગું છું, અને એ પણ જેમ બને એમ જલ્દી. અરે જો મારી વાત સાંભળો, મારી બેનની ખુશીમાં જ મારી બધી ખુશી છે. અને મારા દીકરાની ખુશીમાં મારી ખુશી, તો પછી આમાં રાહ કોની જોવાની? હા, તો જલ્દીથી જલ્દી કંકુના કરી નાખીએ.